ચોટીલામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જશ્ન ઈદે મિલાદુન નબીની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી। જશ્ન ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ નીકળ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા। ચોટીલામાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો, તો બીજી તરફ આ વખતે ઈદે મિલાદ અને સોમવાર હોવાથી બમણી ખુશી જોવા મળી હતી, કેમ કે હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ થયો તે દિવસ પણ સોમવારનો જ દિવસ હતો અને વહેલી સવારે સુબહ સાદિકના સમયે પૈગંબર સાહેબનો જન્મ થયો અને આ વખતે પણ ઈદે મિલાદ અને સોમવાર સાથે હોવાના લીધે બમણો ઉત્સાહ જોવા મળ્યો। અને આ પર્વે પૈગંબર સાહેબના જન્મ સમયે સોમવારે વહેલી સવારે મસ્જિદમાં પરોઢિયે 4:45 વાગ્યાથી મિલાદ શરીફ સાથે સલાતો સલામ પઢવામાં આવી અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મુસ્લિમ ભાઈને નિયાઝ વિતરણ કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મદિવસ એટલે ઈદે મિલાદના સ્વરૂપે ઉજવવામાં આવે છે। આ પૂર્વે ઈદે મિલાદના દિવસે સોમવાર વહેલી સવારે મસ્જિદમાં પૈગંબર સાહેબના જન્મદિવસને ઉજવવામાં આવ્યો અને સવારે 9 વાગે ચોટીલા જુમ્મા મસ્જિદેથી જશ્ન ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ નીકળ્યું, જે રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થયું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા। પૈગંબર સાહેબનો જન્મદિવસ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ જે દર વર્ષે ઈદે મિલાદના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે અને દર વર્ષે ઇસ્લામી કેલેન્ડરના 3જા મહિને રબીઉલ અવ્વલની 12મી તારીખે ઉજવાય છે, જ્યારે ખાસ ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઈદ હોય જેને ઈદે મિલાદ કહેવામાં આવે છે અને તેમાં પૈગંબર સાહેબની શાનમાં નાત શરીફો પઢવામાં આવતી હોય અને આ દિવસે ચોટીલા સહિત સમગ્ર ગુજરાતમાં પણ જુલુસ કાઢવામાં આવે છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો। એ દિવસે પણ સોમવાર હતો અને આ વખતે તેઓના જન્મદિવસ ઈદે મિલાદ અને સોમવાર જોઈ મુસ્લિમ समाज में अनेरो उत्साह જોવા મળી રહ્યો છે। तमाम आलम इस्लाम को बिलखुसूस हमारे हिंद के वासियों को हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की 1499वीं योम मिलाद योम बर्थडे मुबारक हो। आज तमाम आलम इस्लाम के मुसलमानों ने अपने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम से मोहब्बत का सबूत देते हुए हुजूर की आमद का, हुजूर की मिलाद का, हुजूर की विलादत की खुशी मनाई। और ये खुशी इस वजह से है कि मुसलमानों के दिलों में जो अपने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत है, तो उस मोहब्बत के इजहार के लिए आज के ये दिन खुशी मनाई जाती है। तो तमाम उम्मत मुस्लिमा ने अपने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम से मोहब्बत के इजहार के लिए खुशी मनाई है और इस खुशी को इस तरह से आज दोबाला हुई है कि 1499 साल पहले जो आज 12 रबीउल अव्वल को पैदाइश हुई थी, 12 तारीख थी, सोमवार यानी पीर का दिन था, तो आज हुस्न इत्तेफाक से वही 12 तारीख भी है और सोमवार का दिन है। तो आज डबल ईद हमारे लिए है कि दिन भी वही है और तारीख भी वही है। तो इस एतबार से आज का योम मिलाद और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की मिलाद की खुशी आज उस एतबार से डबल हो गई है कि आज जो दिन और तारीख़ वही है। तो हम और तमाम उम्मत मुसलमान के खुसूस चोटीला के गाँव ने अपने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के मिलाद की खुशी मनाई है। अल्लाह से दुआ करते अल्लाह तबारक व तआला हमारे नबी के इस योम मिलाद के सदक़े में हमारे गाँव में, हमारे ज़िले में, हमारे सूबे में, बिलखुसूस हमारे मुल्क में अमन व अमान खुशी अता फरमाए। अहवाल अफजल मुल्तानी, सबन भारत न्यूज़, चोटीला, सुरेंद्रनगर।